ખમકારે ખોડલ સહાય. કેમ છો દોસ્તો? ગુજરાતના ઇતિહાસમાં અનેક શૌર્યગાથાઓ રહેલી છે. તેમાંની એક ભૂલાઈ ગયેલી ગાથા એટલે કસુંબો. આ ફિલ્મના મુખ્ય પાત્ર દાદુ બારોટની કહાની તો અમે તમને જણાવી. હવે વાત છે તેમની પૌત્રી સુજાનની. ફિલ્મમાં સુજાનના પાત્રમાં નેશનલ એવોર્ડ ફિલ્મ હેલ્લારોમાં મુખ્ય અભિનેત્રી તરીકે એવોર્ડ જીતનાર હિરોઈન શ્રદ્ધા ડાંગર જોવા મળે છે. સુજાન દાદુ બારોટના પુત્રની પુત્રી હતી અને ખૂબ લાડકી હતી. દાદુ બારોટની આદિનાથ દાદા પરની શ્રદ્ધાને કારણે સુજાન રોજ શેત્રુંજય પર્વત ચડી આદિનાથ દાદાનું નમન લાવી આપતી. આ કામમાં તેને સાથ મળતો તેના નાનપણના ભેરુ અમરનો. અમર બારોટ કવિ હતો અને તેની કવિતા સુજાનને ખૂબ ગમતી. નાનપણની મૈત્રી હવે ધીમે ધીમે પ્રણયમાં પલટાઈ ગઈ હતી, પરંતુ બેમાંથી કોઈ જાહેરમાં તેમનો પ્રણય પ્રગટ કરતા નહીં. સુજાન એક હસતી રમતી છોકરી હતી જેને હંમેશા અમરને ચીડવવાની ખૂબ મજા આવતી. ખિલજીના આક્રમણ પહેલાં બંનેની પ્રીત જોઈ દાદુ બારોટ અને અમરનામાં મીઠીમાં બંનેના લગ્ન કરાવે છે અને ત્યારબાદ ખિલજીનું આક્રમણ આવતું હોવાથી તેમનો સામનો કરવા તૈયાર થયેલા યુવાનોનું નેતૃત્વ આ યુવા કપલ લે છે. સુજાન જેટલી નટખટ હતી તેટલી જ સાહસિક પણ હોવાથી એક રીતે તેના જ કારણે અમર કવિ હોવા છતાં આ યુવાનોનું નેતૃત્વ કરે છે. દાદુ બારોટની આ યુવા સેનાએ કઈ રીતે ખિલજીના આક્રમણનો સામનો કરી શેત્રુંજયની રક્ષા કરેલી તે તો તમે ફિલ્મ જોશો તો જ ખ્યાલ આવશે. પડદા પર આ ક્લાઇમેક્સ જોતી વખતે તમારા રૂવાડા ઊભા થઈ જશે અને આંખમાં આંસુ સાથે ગર્વની લાગણી પણ થશે. ખાસ તો સુજાનના હસતા રમતા વ્યક્તિત્વ અને ત્યારબાદ તેની અજોડ સાહસિકતા માટે તે તમારા મનમાં એક અલગ જ છાપ ઊભી કરશે. સુજાન સિવાય આ ફિલ્મમાં ઘણા મહત્વના પાત્રો છે જેનો પરિચય અમે તમને ફિલ્મ આવે તે પહેલાં આપતા રહીશું. તો તેના માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.